નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 11માં મિત્રો આપણી વાર્ષિક પરીક્ષા જે એપ્રિલ માસમાં આવનાર છે તેમાં ભૂગોળ વિષયનું એસવીએસ કક્ષાનું પેપર 80 ગુણનું હશે, જેનું આપણે આ વિડીયોમાં મોસ્ટ આઈએમપી સોલ્યુશન જોઈશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, ધોરણ 11 ભૂગોળ વિષયની આપણી 80 ગુણની પરીક્ષા 3 કલાકની અંદર આ પેપર આપણી શાળામાં પૂર્ણ કરીશું। ત્યારે આપણે હવે વિભાગ નંબર 1 થી શરૂઆત કરીશું સોલ્યુશનની। મિત્રો, સૌપ્રથમ તમને વિકલ્પ આધારિત પ્રશ્નો પૂછવામાં આવનાર છે, જેની અંદર પહેલો વિકલ્પ જોઈએ, કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે? તો અહીંયા આપણો જવાબ આવશે બી, એટલે કે શુક્ર। 2, પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે? તો અહીંયા આપણો જવાબ આવશે સી, નીફે। 3, વરાળ ગરમી કરતાં કેટલા ગણી વધુ જગ્યા રોકે છે? તો જવાબ આવશે બી, 1300 ગણી। 4, ખંડ પ્રવાહન સિદ્ધાંત રજૂ કરનાર જર્મન વૈજ્ઞાનિકનું નામ શું હતું? તો જવાબ આવશે આલ્ફ્રેડ વેગનર। 5, કયા પવનો બરફ પક્ષી છે? તો જવાબ આવશે મિત્રો બી, ચિનુક। 6, ચેરાપુંજી ભારતના કયા રાજ્યમાં આવેલ છે? જવાબ આવશે બી, મેઘાલય। 7, એટલાન્ટિક મહાસાગરની સપાટી સરેરાશ તાપમાન કેટલું છે? તો સરેરાશ તાપમાન 16.9°C। 8, ચક્રવાત અંગેની અદ્યતન અને જીવંત આગોતરી જાણકારી મેળવી શકાય? જવાબ આવશે એ, ઉપગ્રહ દ્વારા। 9, નકશામાં રેલમાર્ગો દર્શાવવા વપરાતો રંગ? તો અહીંયા મિત્રો કાળો રંગ વપરાય। 10, આ પ્રણાલી યુએસએના લશ્કર દ્વારા વિકસાવવામાં આવી છે? તો જીપીએસ। જીપીએસનું મિત્રો પૂરું નામ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનું રહેશે। વિભાગ બીની વાત કરીશું। અહીંયા તમને પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે। 11મો પ્રશ્ન છે, ભારતના 2 ભૂગોળવિદોના નામ આપો। તો મિત્રો ભારતના ભૂગોળવિદોની વાત કરીએ તો આર્યભટ્ટ અને વરાહમિહિર। 12, નિહારિકા એટલે શું? અવકાશમાં તારાના ઝુંડની વચ્ચે કાળા ધોળા વાયુ વાદળો દેખાય છે, જેને નિહારિકા કહે છે। 13, મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલા કિલોમીટરની છે? તો 33 કિલોમીટર। 14, ભૂકંપ કેન્દ્ર કોને કહે છે? જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહે છે। 15, ખંડ પ્રવાહન સિદ્ધાંતને કઈ રમત દ્વારા સમજાવી શકાય? જવાબ, ખંડ પ્રવાહન સિદ્ધાંતને જિગસોફિટની રમત દ્વારા સમજાવી શકાય। 16, પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો જણાવો। તો ભૂમિખંડો અને મહાસાગરો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે। 17, સૂર્ય પૃથ્વીથી આશરે કેટલા કરોડ કિલોમીટર દૂર છે? તો પૃથ્વીના તાપમાન ઉર્ધ્વ ઘટાડાના દરને મિત્રો અહીંયા થોડોક ભૂલ ભરેલો છે। સૂર્ય પૃથ્વીથી આશરે મિત્રો 1300 કરોડ કિલોમીટર દૂર છે આશરે। મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। 18, કયા પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે? તો નોર્વેસ્ટરના પવનો। ઝાકળ બનાવવા માટેના અનુકૂળ સંજોગો જણાવો। તો હવામાં રહેલા પૂરતો ભેજ, સ્વચ્છ આકાશ, શાંત હવામાન, શિયાળાની લાંબી રાત્રિ વગેરે ઝાકળ બનાવવા માટેના અનુકૂળ સંજોગો છે। વિશ્વમાં સૌથી મોટી ઘોડા ભરતી ક્યાં આવે છે? તો વિશ્વમાં સૌથી મોટી ઘોડા ભરતી ચીનમાં આવેલ ક્વિઆન્ટાંગ નદીમાં હોંગઝોઉ પાસે આવે છે। મિત્રો વિભાગ સી ઉપર જઈશું, જેની અંદર સંક્ષેપમાં જવાબ આપવાના છે। દરેક પ્રશ્નના 2 ગુણ। 21મો પ્રશ્ન છે, મેગ્મા કોને કહે છે? તો મિત્રો જવાબ છે મેગ્મા એ પૃથ્વીના આંતરિક ભાગમાં પીગળેલા અથવા તો અર્ધ પીગળેલા માલ છે, જે લાવા તરીકે લેન્ડસ્કેપ પર વહેતા અને ફેલાય છે। જ્વાળામુખી ફાટવાના સમયે મેગ્મા સાંધા અને તિરાડોમાંથી પણ બહાર આવે છે। જ્વાળામુખીનો આકાર મેગ્મા કેટલો ચીકણો છે તેના પર નિર્ભર છે। જ્યારે જ્વાળામુખીનો ઢાળ ઊભો હોય છે ત્યારે તે વધુ ચીકણું મેગ્મા રચે છે, જ્યારે સરળતાથી વહેતા મેગ્માથી સીધો મેગ્મા રચાય છે। 22, ક્ષોભ સીમાનો વિસ્તાર વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ છે, સમજાવો। જવાબ, વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે। આ આવરણમાં સરેરાશ 1 કિલોમીટર ઊંચાઈએ તાપમાન 6.5°C જેટલું ઘટે છે, પરંતુ ક્ષોભ સીમાના વિસ્તારમાં તાપમાન લગભગ સ્થિર રહે છે।
અહીં હવા શાંત હોય છે, પવનો, વંટોળ, વાદળો, વરસાદ વગેરે હોતા નથી. વળી હવા સ્વચ્છ અને પાતળી હોય છે. હવાનું હલનચલન મંદ પડી જાય છે. આથી ક્ષોભ સીમાના આ આવરણમાં વિમાનો હવાના ઓછા ઘર્ષણ સરળતાથી અને ઝડપથી ઉડી શકે છે. આમ ક્ષોભ સીમાનો વિસ્તાર વિમાનોના ઉડ્ડયન માટે અનુકૂળ છે. મિત્રો, એના 8મો પ્રશ્ન છે, વૈશ્વિક તાપ વૃદ્ધિના નિયંત્રણ માટેના પગલાં જણાવો. તો મિત્રો, વાતાવરણમાં મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન તથા કાર્બન પ્રયોક્સાઇડ વાયુઓનું પ્રમાણ વધવાના કારણે વૈશ્વિક તાપમાન વૃદ્ધિ અનુભવાય છે. વૈશ્વિક તાપવૃદ્ધિના નિયંત્રણ માટે નીચે મુજબ પગલાં લઈ શકાય, જેમાં અશ્મિભૂત બળતણના દહનમાં ઘટાડો કરવો, શક્તિના સ્ત્રોત તરીકે કુદરતી વાયુનો વૈકલ્પિક ઉપયોગ વધારવો, સૌરશક્તિ, પવનશક્તિ, ભરતી શક્તિ વગેરેનો ઉપયોગ કરવો, વનીકરણ પ્રવૃત્તિ વધારવી, શાળા મહાશાળા કક્ષાએ વિદ્યાર્થીઓની વૈશ્વિક તાપવૃદ્ધિની સમસ્યાથી જાગૃત કરવા. 23. ધ્રુવીય પ્રદેશોમાં ઓછી ગરમી પડે છે, કારણ આપો. મિત્રો, ધ્રુવીય પ્રદેશોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. આ ઉપરાંત વાતાવરણના પટ વિસ્તારમાંથી તેમજ વાતાવરણના વધારે વિસ્તારમાંથી પસાર થવું પડે છે. આથી ધ્રુવીય પ્રદેશોમાં ઓછી ગરમી પડે છે. મિત્રો, 24મો પ્રશ્ન છે, નીચેના વિધાનો માટે ભૌગોલિક કારણો આપો. જેમાં મિત્રો પહેલું છે, ઉનાળામાં બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી બને છે. તો ભૌગોલિક કારણ આપણે આપીએ કે સૂર્યની ગરમીથી પાણીની બાષ્પ વરાળ બને છે. ઉનાળામાં તાપમાન ઊંચું હોય છે. વળી ગરમ અને સૂકી હવામાં ભેજ ધારણ કરવાની ક્ષમતા વધુ હોય છે. આમ ઉનાળાની અધિક ગરમી અને સૂકી હવાના કારણે ઉનાળામાં બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી બને છે. બીજું, મુંબઈ અને પુણે વચ્ચે ઓછું અંતર હોવા છતાં મુંબઈમાં વૃષ્ટિ વધુ થાય છે. મિત્રો, ભારતમાં પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ આવેલ મુંબઈ પવનાભિમુખ પ્રદેશ છે. તેથી અહીં વધુ વૃષ્ટિ થાય છે. જ્યારે પુણે મુંબઈથી દૂર નથી, પણ તે પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુએ પવનવિમુખ પ્રદેશમાં છે. તેથી ત્યાં વૃષ્ટિ ઓછી થાય છે. આમ મુંબઈ અને પુણે વચ્ચે અંતર ઓછું હોવા છતાં મુંબઈમાં વધુ વૃષ્ટિ થાય છે. 3. શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં કેટલીક વાર ઠંડીનું મોજું ફરી વળે છે. જવાબ: ઉત્તર ભારતમાં હિમાલયના પહાડી વિસ્તારોમાં શિયાળા દરમિયાન હિમવર્ષા થાય છે. હિમવર્ષાથી જે તે પ્રદેશનું હવામાન ઠંડુ થાય છે. તે પ્રદેશમાંથી વાતા ઠંડા પવનો દ્વારા આસપાસ કે દૂરના પ્રદેશો સુધી ઠંડીનું મોજું ફરી વળે છે. ભારતમાં હિમાલય પર શિયાળામાં ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી આવતા ઠંડા પવનોને કારણે શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં કેટલીક વાર ઠંડીનું મોજું ફરી વળે છે. 25. રાતા સમુદ્રનું તાપમાન ઊંચું રહે છે. જવાબ: બંધિયાર અને સીમાંત સમુદ્રના તાપમાન પાસેના ખુલ્લા સમુદ્રના તાપમાન કરતાં ઊંચા કે નીચા રહે છે. રાતો સમુદ્ર રણપ્રદેશોથી ઘેરાયેલો હોવાથી તેનું તાપમાન ઊંચું રહે છે. 26. સ્વ ઉત્પાદકો એટલે શું? જવાબ: વનસ્પતિ સૂર્યપ્રકાશનો ઉપયોગ પોતાનો ખોરાક તૈયાર કરવામાં કરે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાની મદદથી પોતાને માટે જરૂરી એવો કાર્બોહાઈડ્રેટ ઉત્પન્ન કરે છે. આમ વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી સર્વપ્રથમ ઉર્જા શક્તિનું ઉત્પાદન કરે છે. સમગ્ર વનસ્પતિ સૃષ્ટિ પોતે જ ઉત્પન્ન કરેલી ઉર્જા પર નભે છે. તેથી તેમને સ્વ ઉત્પાદકો કહે છે. જીવાવરણ એટલે શું? જીવાવરણમાં કોનો સમાવેશ થાય છે? પૃથ્વી સપાટીની સમગ્ર જીવસૃષ્ટિને સાંકળતા આવરણને જીવાવરણ કહે છે. જેમાં સૂક્ષ્મજીવો, નાના મોટા કીટકો, પ્રાણીઓ, જીવાણુઓ, પક્ષીઓ, વનસ્પતિ સૃષ્ટિ વગેરેનો સમાવેશ થાય છે. 27. દિશા શોધવાની રીત જણાવો. પૃથ્વીનો ઉત્તર ધ્રુવ જે દિશામાં છે તે ઉત્તર દિશા કહેવાય છે. ઉત્તર દિશા જાણવાની કેટલીક રીતો આ મુજબ છે, જેમાં ધ્રુવના તારાના આધારે, લાકડી અથવા પેન્સિલની મદદથી, ઘડિયાળની ઘણી દિશા શોધન અને ચુંબકીય કંપાસની મદદથી. 28. સ્થળ વર્ણન નકશાની વ્યાખ્યા આપો. જવાબ: નાના ભૌગોલિક વિસ્તાર પર પ્રાકૃતિક તત્વો એટલે કે પર્વતો, નદીઓ, મેદાનો, જળાશયો વગેરે તથા સાંસ્કૃતિક તત્વો, વસાહતો, વસ્તી, કૃષિ બંધ યોજનાઓ, શહેરી પરિવહન માર્ગ વગેરેની માહિતી રૂઢ સંજ્ઞાઓ દ્વારા આલેખન કરવામાં આવે છે. તેની સ્થળ વર્ણન નકશા કહે છે. ટૂંકમાં સ્થળ વર્ણનના નકશામાં જે તે સ્થળની સંપૂર્ણ માહિતી ચોકસાઈપૂર્વકનું સર્વેક્ષણ દ્વારા રજૂ કરવામાં આવે છે. વિભાગ ડી ઉપર જઈશું. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે. જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે, એટલે કે 29મો પ્રશ્ન આપણો છે, પર્વતોનું મહત્વ સમજાવો. મિત્રો, આપણે પર્વતોનું મહત્વ અહીંયા સમજ આપેલી છે. આના સિવાય તમે વિસ્તૃત સમજ પણ મિત્રો વાંચી અને જવાબ સારી રીતે લખી શકો છો. તમારા 3 ગુણ છે એટલા માટે.
30 ટૂંક નોંધ લખવાની છે ક્ષોભાવરણ. તો મિત્રો ક્ષોભાવરણની ટૂંક નોંધ પછી ઉષ્માવરણની ટૂંક નોંધ બંને ટૂંક નોંધ તમારે ખાસ તૈયાર કરી લેવાની છે. 31 વાયુ સમુચ્ચયના લક્ષણો આપી સમજાવો. તો મિત્રો વાયુ સમુચ્ચયના લક્ષણો અહીંયા આપેલા છે, આ પણ તમારે વાંચી તૈયાર કરવાના રહેશે. એના હાથમાં બીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો ભેજનું મહત્વ. તો અહીંયા પણ મિત્રો આપેલું છે ભેજનું મહત્વ, તો એને પણ સમજ આપી આપણે વિસ્તૃત જવાબ લખી શકીએ છીએ. 32 સમુદ્ર જળના તાપમાનને અસર કરતા પરિબળો જણાવી વિગતે ચર્ચા કરો. તો આ રીતે જવાબ એનો મિત્રો તમારે લખવાનો રહેશે. પછી પૂર વિશે પણ ટૂંક નોંધ લખવાની છે, એનો પણ સરસ મજાનો જવાબ આપણે લખી શકશું આ રીતે. પછી ઔદ્યોગિક દુર્ઘટનાઓથી બચવાના ઉપાયો એના વિશે પણ આપણે લખી શકીએ આ રીતે. પછી ટૂંક નોંધ છે મિત્રો પ્રક્ષેપ, બરાબર, તો એના વિશે પણ વિસ્તૃત જવાબ આપણે લખવાનો છે. 36 સ્થળવર્ણ નકશા નિર્માણ કાર્યના તબક્કા જાણો. પ્રથમ તબક્કાની નોંધ લખો. એના અથવામાં સ્થળવર્ણ નકશાનો ઉપયોગ લખો. તો મિત્રો તમામ પ્રશ્નો આપણે ખાસ તૈયાર કરી લેવાના છે. હવે વિભાગ ઈ ઉપર જઈશું, જેની અંદર મિત્રો વિસ્તારપૂર્વક જવાબ આપવાના છે. અહીંયા તમને જવાબ આપી દીધા છે મિત્રો, તમારે ખાસ વાંચી તૈયાર કરવાના રહેશે. 37મો પ્રશ્ન છે ઘનીભવન એટલે શું. પહેલે એની વ્યાખ્યા આપવાની છે અને સમજાયા પછી ઘનીભવનના સ્વરૂપો જણાવવાના છે અને કોઈ પણ બેની સમજૂતી તમારે આપવાની છે. તો અહીંયા પહેલી વ્યાખ્યા મિત્રો ઘનીભવનની આપેલી છે, એના પછી તમારે એને વિસ્તૃત સમજ આપવાની છે. પછી મિત્રો વૃષ્ટિના પ્રકારો જણાવવા, ભૂપૃષ્ઠની વૃષ્ટિ વિશેની વિગત સમજાવવાની છે, બરાબર. એના પ્રકારો સંવેદનશીલ વરસાદ, આગળનો વરસાદ, ઓરોગ્રાફિક વરસાદ, અને પછી આપણે સમજૂતી આપવાની છે. 38 સમુદ્ર જળના તાપમાનને અસર કરતા પરિબળો જણાવી વિગતે ચર્ચા કરવાની છે. અથવા ટૂંક નોંધ લખવાની છે ગહન સમુદ્રના મેદાન, તો એના વિશે પણ આપણે આ રીતે સમજૂતી આપી શકીએ. 39 પારિસ્થિતિક તંત્ર વિસ્તારથી સમજાવવાનો છે, બરાબર, એના વિશે પણ સમજૂતી આ રીતે મિત્રો આપી શકશું. અને 40 કુદરતી પ્રકોપો અને દુર્ઘટનાઓ વિશે સવિસ્તર સમજાવવાનું છે, બરાબર. યોગ્ય રીતે આપણે ઉત્તર આ રીતે લખી શકીએ. તમારું પેપર મિત્રો આ રીતે આવશે. મોસ્ટ આઈએમપી પેપર છે. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.